કામ કામને માળે છે, કામનાથી કામનાને મારવાનું હોય. આ પદ્યુમન અને સમરાસુર આ બે કામ છે, બે કામ છે. બહુ સુંદર વાત છે, બંને કામ છે. પણ આપણે જે સમાજમાંથી આવ્યા છીએ ને એ સમાજને બરોબર એના અનુરૂપ દાખલા દઈને તો સમજાય. કામ કામને મારે બારે કે મારે એનું જો તાદૃશ્ય દાખલો હોય ને તો લોઢું લોઢાને કાપે, લોઢું લોઢાને કાપે. લુહાર ને લોઢાની વાતો કરી તો મજા આવે, એટલે લોઢું લુહાર સાથે કનેક્ટ છે. એટલે પણ આ એક લુહાર સમાજ છે ને, એટલે એક વાત કહું, એક બહુ સારા દેવતા હતા, એને મનુષ્યને કંઈક દેવાની ઈચ્છા થઈ. અનેકો બધું રાખ્યું હતું, સોનાની વસ્તુ રાખી હતી, ચાંદીની રાખી હતી, અને એવી બધી વસ્તુ રાખી હતી. પિત્તળ હતું, ધાતુમાં હોય ને પ્લેટિનિયમ, સિલ્વર, ગોલ્ડન, આવું બધું ઘણી બધી ધાતુ હતી. તો બધા સમાજને કીધું એક લઈ જાઓ. તો લુહાર સમાજને કીધું જ ખરી, પણ ઓલા બધા થોડાક અંદર ચર્ચા કરતા. એ કે લેવા કોણ, તું જાય કે હું જાય, મકવાણા જાય, કવૈયા જાય, પઢારિયા જાય કે આ અંદર ચર્ચા કરતી હતી. તો એ ચર્ચા ચાલતી હતી, ભલે મહાત્માના આવા દેવો વાંધો નહીં. તો એ ચર્ચા ચાલતી હતી અને પછી થોડીક વાર લાગી. ચર્ચામાં વાર લાગે ને, કોણ જાય તો ચર્ચા ચાલતી હતી. એવામાં બધાએ કિંમતી વસ્તુ બધી લઈ લીધી અને છેલ્લે લોઢું રહ્યું. કારણ કે લોઢાનો ભાવ એટલો બધો ચાંદી હોના જેટલો ન આવે, એટલે એમને પડ્યું હતું. એટલે દેવતાઓ કે બધાને ઘરે વયા ગયા ને, એટલે બધાને કીધું કે જેને લોઢું લીધું હોય ને એ આજ રાત્રે આવજો, જે અહીંયાથી લોઢું લઈ ગયો હોય ને એ આવજો. લુહાર ભાઈઓ કે એક તો આવ્યું સસ્તી વસ્તુ હાથમાં, અને એમાંય પાછા રાત્રે બોલાવે છે. કાંઈ વાંધો નહીં, જવા દો. એટલે બોલાવ્યા. તો લોઢાવાળા જે આવ્યા ને એની હારે ઓલા હોનાવાળા ચાંદીવાળા એ આવ્યા, આમ જોવા આવ્યા કે આને શું કામ બોલાવ્યા. પછી ધીમેથી ઓલા દેવતાઓએ એક થેલો હતો અને થેલામાંથી પારસમણી કાઢી, પારસમણી. અને લોઢાવાળાને કીધું કે તમે લોઢાની પસંદગી કરી ને મને બહુ ગમ્યું, એટલે હું તો એ વિચારતો કે અધિકારી કોણ છે, અને અધિકારીને મારે સારી વસ્તુ આપવી જોઈએ. તમને બધાને ખબર છે ચાંદીનો વજન ન હોય, પણ સૌથી વધારે વજન તો લોખંડનો હોય. દુનિયામાં લોખંડ જેટલો વજન ક્યાંય ન જોવો. તમે લોખંડની નાની વસ્તુ ઉપાડો તો થાકી જાઓ. લોખંડમાં વજન વધારે હોય, કિંમત એની ઓછી હોય પણ વજન વધારે હોય. પછી આ પારસમણીએ દેવતાએ લીધો અને જેવો પારસમણી લોખંડને અડાડ્યો એ લોઢું બધું હોનું થઈ ગયું. ઓલાન તો 10-10 ગ્રામ આવ્યા હતા, આ તો લોખંડ મણવાળા આવ્યા. સમજાણું દ્રષ્ટાંત. અને જે લોકોને ખબર છે કે પારસમણી હોનાને હોનું કરી ન હગે કે વધારી ન હગે, ચાંદીને હોનું ન કરી હગે, પિત્તળને હોનું ન કરે, પારસમણી માત્ર ને માત્ર લોઢાને જ હોનું કરાવે, એની તાકાત લોઢામાં જ. તો યાદ રાખજો, આ લુહાર સમાજ કાન ખોલીને સમજજો. તમે લોઢાવાળા અને ભાગવત મારો પારસમણી છે, તમને સ્પર્શ થઈ ગયું છે. ભાગવત પારસમણી અડી ગયું છે, આજ વજન વધી ગયો છે અને હોનુંની કિંમત વધી ગઈ છે.